નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે 33 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 34મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે સ્વર્ગ અને નરકમાં લઈ જનારા ધર્મ અધર્મનું નિરૂપણ. પાર્વતીજીએ કહ્યું, ભગવાન સર્વભૂતેશ્વર, દેવ દાનવ વિંદિત વિભુ, મને મનુષ્યોના ધર્મ અને અધર્મના વિષયોમાં સંદેહ છે. દેવ, આપ એનું સમાધાન કરો. દેહધારી જીવો સદા મન, વાણી અને ક્રિયારૂપી ત્રિવિધ બંધનો દ્વારા બંધાય છે. પછી કયા સાધનોથી કઈ રીતે એમની મુક્તિ થાય છે એ જણાવો. હે દેવ, કેવા સ્વભાવથી, કેવા કર્મથી, કયા સદાચારો અને સદ્ગુણોથી સંસારના મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે? શિવજી કહે છે, દેવી, તમે ધર્મ અને અર્થના તત્વને જાણનારા અને નિરંતર ધર્મમાં તત્પર રહેનારા છો. તમારો પ્રશ્ન સર્વ લોકો માટે હિતકારી અને એમની બુદ્ધિ વધારનારો છે. હું એનો ઉત્તર આપું છું, સાંભળો. જે મનુષ્યો બધા પ્રકારના લિંગો, બાહ્ય ચિહ્નોથી રહિત, સત્ય ધર્મપરાયણ તથા શાંત છે, જેમના સર્વ સંશયો નષ્ટ થઈ ગયા છે, તેઓ અધર્મ કે ધર્મથી બંધાતા નથી. જેઓ પ્રલય અને ઉત્પત્તિના તત્વજ્ઞ, સર્વજ્ઞ, સર્વદર્શી અને વિતરાગ છે, તે પુરુષો કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે. જેઓ મન, વાણી અથવા ક્રિયા દ્વારા કોઈની હિંસા કરતા નથી તથા કોઈના પ્રત્યે આસક્ત થતા નથી, તેઓ કર્મબંધનમાં પડતા નથી. જેઓ પ્રાણ સંહારથી દૂર રહેનારા, સુશીલ, દયાળુ, પ્રિય અપ્રિયને સમાન સમજનારા તથા જીતેન્દ્રિય છે, તેઓ પણ કર્મોથી બંધાતા નથી. જેઓ બધા પ્રાણીઓ પર દયા રાખે છે, સર્વ જીવો માટે વિશ્વાસપાત્ર બની રહે છે અને હિંસાપૂર્ણ વર્તનનો ત્યાગ કરી દે છે, તે મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. જે પારકા ધન પ્રત્યે કદી મમતા રાખતા નથી અને પારકી સ્ત્રીઓથી સદા દૂર રહે છે તથા જેઓ ધર્મની મર્યાદામાં જ પ્રાપ્ત અર્થનો ઉપભોગ કરે છે, તે મનુષ્ય સ્વર્ગગામી હોય છે. જેઓ પરસ્ત્રીઓ પ્રત્યે સદા માતા, બહેન અને પુત્રી જેવું વર્તન દાખવે છે, તે મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. જેઓ માત્ર પોતાની જ પત્ની પ્રત્યે અનુરાગ રાખે છે, ઋતુકાળમાં જ પત્ની સાથે સમાગમ કરે છે તથા વિષય સુખોના ઉપભોગમાં કદી આસક્ત થતા નથી, તે મનુષ્ય જ સ્વર્ગલોકના યાત્રી થાય છે. જેઓ પોતાના સદાચારના કારણે પારકી સ્ત્રીઓ તરફથી સદા આંખો બંધ કરી રાખે છે,
ઇન્દ્રિયોને પોતાને આધીન રાખે છે અને શીલની સદા રક્ષા કરે છે તે મનુષ્યો સ્વર્ગગામી થાય છે. આ દેવ માર્ગ છે. મનુષ્યોએ સદા એનું સેવન કરવું જોઈએ. વિદ્વાન પુરુષોએ સદા એ જ માર્ગનું સેવન કરવું જોઈએ જે વાસના પ્રેરિત ન હોય, જેમાં કોઈનો અપકાર ન થતો હોય અને જ્યાં દાન, સત્કર્મ અને તપસ્યા, શીલ, શૌચ તથા દયાભાવના દર્શન થતા હોય. સ્વર્ગ માર્ગની ઈચ્છા રાખનારા પુરુષોએ આનાથી વિપરીત માર્ગનો આશ્રય ન લેવો જોઈએ. જેઓ પોતાના તથા બીજાના માટે અધર્મયુક્ત વાત કહેતા નથી અને કદી ખોટું બોલતા નથી તે લોકો સ્વર્ગમાં જાય છે. જેઓ જીવિકા અથવા ધર્મના માટે અથવા સ્વઈચ્છાથી કદી અસત્ય ભાષણ કરતા નથી, બલકે સ્પષ્ટ, કોમળ, મધુર, પાપરહિત અને સ્વાગતપૂર્ણ વચન બોલે છે તે લોકો સ્વર્ગલોકમાં જવાના અધિકારી છે. જેઓ આકરી, કડવી તથા નિષ્ઠુર વાત મુખેથી બોલતા નથી, ચુગલી કરતા નથી, સાધુતાથી રહે છે, કઠોર વાણી અને પરદોષ ત્યાગી દે છે તથા સૌ ભૂતો પ્રત્યે સમ તથા જીતેન્દ્રિય હોય છે તે મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. જેઓ શઠ લોકો સાથે વાત કરતા નથી, વિરુદ્ધ કર્મોને ત્યાગી દે છે, કોમળ વચનો બોલે છે, ક્રોધરહિત મનોહર વાણી બોલે છે અને ક્રોધ આવે તો પણ શાંતિ ધારણ કરે છે તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે. દેવી, આ વાણી દ્વારા પાળવામાં આવતા ધર્મ છે. શુભ તથા સત્ય ગુણોવાળા વિદ્વાન મનુષ્યોએ સદા આનું સેવન કરવું જોઈએ. કલ્યાણી, માનસિક ધર્મથી યુક્ત મનુષ્યો સદા સ્વર્ગમાં જાય છે. હું એમનું વર્ણન કરું છું, સાંભળો. નિર્જન વનમાં રાખેલા પારકા ધન પર જ્યારે દૃષ્ટિ પડે તે સમયે મનમાં પણ તે લેવાનો વિચાર જેમને ન આવે તેઓ સ્વર્ગગામી થાય છે. એ જ પ્રમાણે પારકી સ્ત્રીઓને એકાંતમાં મળવા છતાં જેમના મનમાં કામનો વિચાર આવતો નથી, જેઓ શત્રુ અને મિત્રને સદા એકચિત્તે અપનાવે છે, શાસ્ત્રોનું અધ્યયન કરે છે, પવિત્ર અને સત્ય પ્રતિજ્ઞ હોય છે અને પોતાના જ ધનથી સંતુષ્ટ રહે છે, જેમનાથી બીજા કોઈને કષ્ટ પહોંચતું નથી અને જેમના ચિત્તમાં સદા મૈત્રીનો ભાવ જાગૃત રહે છે, જેઓ પ્રાણી માત્ર પર દયા ભાવ રાખે છે તે મનુષ્ય સ્વર્ગલોકમાં જવાના અધિકારી છે. તો અહીંયા બ્રહ્મપુરાણનો 34મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 35મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.